ભારતની વાત જ્યારે હું કરું છું એ એટલા માટે કરું છું કે ભારતમાં જ હું 70 વર્ષ રહ્યો છું. ત્યાં જ મારો ઉછેર, મારું શિક્ષણ, મારું બધું જ જીવન ત્યાં પસાર થયું. પણ આપણે કેમ નથી બદલાવું એ મને નથી સમજ પડતી. મારો પાયાનો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી માણસ નહીં બદલાય, માણસ એનો સ્વભાવ નહીં બદલાય, તો માણસોનો સરવાળો તો સમાજ છે, અને સમાજ એટલે દેશ. જો માણસ જ નહીં બદલાય તો દેશ કેવી રીતે બદલાશે? તો સમાજ કેવી રીતે બદલાશે? અને આપણી મોટી તકલીફ એ છે માણસ બદલાવ નથી. દિવસ જાય એમ એને એટલા સ્વાર્થી બની જવું છે, એટલો બધો નીચેની કક્ષાએ જતો રહે છે કે ના પૂછો વાત. એક વખતે નરેન્દ્રભાઈ મોદી લગભગ 15 ઓગસ્ટના કિલ્લા ઉપરથી બોલ્યા હતા કે આપણી વિચારસરણી થઈ ગઈ છે કે મારું શું, અને જો મારું કંઈ નથી તો મારે શું. આપણી વિચારસરણી આ થઈ ગઈ. મને આમાંથી શું મળશે? મારો કેટલો લાભ છે? મારો કેટલો ફાયદો છે? મારો લાભ નથી, મારો ફાયદો નથી, મને કંઈ મળતું નથી, તો તુસી ભાડ બી જાઓ, તો મારે શું? હવે આ વિચારસરણીથી માણસ નથી બદલાતો તો સમાજ અને દેશ કેવી રીતે બદલાશે? એક એક માણસની નસમાં લોહી જે વહે છે એ વિજ્ઞાન કહે છે, શરીર શાસ્ત્ર કહે છે. હું એવું કહું છું, દરેકની નસમાં ભ્રષ્ટાચાર વહે છે, લાંચ રૂશ્વત વહે છે, અને બેઈમાની વહે છે. દરેકમાં માણસ માત્ર ભ્રષ્ટાચારી, લાંચ રૂશ્વતીઓ ને બેઈમાન. ટકાવારી દરેકની જુદી હોઈ શકે. કોઈ 100% હોઈ શકે, કોઈ 10% હોઈ શકે. આપણે ભ્રષ્ટાચારી છીએ, આપણે લાંચ રૂશ્વતીય છીએ. શરૂઆત થાય છે બાળપણથી. મા બાપ આમ કર તો ચોકલેટ અપાઈશ, આ લાંચ થઈ. ત્યારથી આપણને ટેવ પડી જાય. આપણું ઘડતર લાંચ રૂશ્વતથી થાય છે. અને પછી આપણે શિક્ષણમાં આ અપનાવીએ છીએ, નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં. પછી આપણે શરૂ કરી દઈએ કે મને લાભ મળતો હોય, કેટલા આપવું? હું શિક્ષણ જગતમાં હતો ત્યાં આજથી 50 વર્ષ પહેલા પટાવાએ 50,000 રૂપિયા આપવાના તો નોકરી મળે. ક્લાર્ક 1.5 લાખ રૂપિયા આપે તો નોકરી મળે, અને શિક્ષક 5 લાખ રૂપિયા આપે તો નોકરી મળે. અને સ્કૂલમાં કોઈ ગોટાળા નથી થતા એ જોવા શિક્ષણ ખાતાનો અધિકારી આવે. 3 અધિકારી, એ બધા વર્ષે 1 લાખ રૂપિયા લે, એક જ દિવસ આવવાના. આ તો મેં શિક્ષણ સંસ્થાની વાત કરી. હવે તમામ ક્ષેત્ર, વેપાર હોય, ધંધો હોય, સરકાર હોય, ક્યાં પણ ભ્રષ્ટાચાર વગર કશું ચાલતું જ નથી. લાંચ આપ્યા વગર તમે આગળ જઈ શકો એમ છો જ નહીં. એ સરકારની કચેરી હોય, એ પ્રધાનોના કાર્યાલય હોય, એ પોલીસ તંત્ર હોય, ક્યારેક નરેન્દ્ર મોદી જેવા સારા અધિકારીઓ, માણસો, નેતાઓ પગલા ભરે છે. એને પગલા ભર્યા કે ચલો ગરીબો માટે વિકાસનું, ડોક્ટરોનું કાવડ આપીએ કે આટલા લાખ સુધી ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ લઈ શકે.
છેલ્લા સમાચાર મુજબ અમદાવાદની અને ગુજરાતની 20 હોસ્પિટલ અને એના અધિકારીઓ સસ્પેન્ડ થયા. આજે કાર્ડ જે છે જેનાથી મળે એ કાર્ડ લઈ લેવાનું, સરકારમાંથી પૈસા વસૂલ કરી લેવાના અને આને કશું નહીં આપવાનું. જો ડોક્ટર ને હોસ્પિટલ જે MS થયેલા છે, MBBS થયેલા છે, એ લોકો આ કરે. જો વકીલો અને જજ મળીને આ કરે, જો સરકારના અધિકારીઓ આ નક્કી કરે, તમારું ઇલેક્ટ્રિકનું બિલ કેટલું આવે છે કે 50,000, 5,000 કરી દઉં, 5,000 મને આપજો, 40,000 બચશે. ઇલેક્ટ્રિકના બિલમાં આવું થાય. આવી જ રીતે ઇન્કમટેક્સના, સેલટેક્સના એ ઓફિસરો ઇન્કમટેક્સ માફ કરે. દરેક જગ્યાએ લાયસન્સ નથી તો પોલીસ તમારી પાસે દંડ લેશે. તમે કહેશો સાહેબ એટલો દંડ નથી ભરવો, 100 રૂપિયા, પોલીસ જવા દેશે. હેલ્મેટ નથી, જવા દેશે. મીઠાઈઓમાં ભેળસેળ કરો છો તો ચેકિંગ માટે આવશે, સાહેબ આપણો રિપોર્ટ ચોખ્ખો કરો, તો એના પૈસા આપવામાં આવશે ને મીઠાઈઓમાં તમે ગમે તે ભેળવો ચાલશે. તમે વિચારો તિરુપતિ બાલાજી જેવા મંદિરની અંદર મંદિરનો પ્રસાદ અપાય, એની અંદર ભૂંડની ચરબી વપરાય. લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર એક ક્ષણે આ વગર થઈ શકે એમ નથી, ચાલી શકે એમ નથી. તમારી પાસે પાસપોર્ટ નથી, ના. તમને વિઝા નથી મળતા, ના. તમારે અમેરિકા જવું છે, હા, 1 કરોડ રૂપિયા આપો, કાલ સાંજે અમેરિકા પહોંચાડી દઈશ. ત્યાંના એરપોર્ટના અધિકારીઓને ફોડવામાં આવે ને અમેરિકાના એરપોર્ટના અધિકારીઓને ફોડવામાં આવે ને ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે તમને 1 જ કરોડ રૂપિયામાં 50 કલાકમાં અમેરિકા. અને એ પણ એટલી સગવડ કે અમેરિકાના એરપોર્ટથી બહાર કાઢીએ પછી 1 કરોડ આપજો. કયા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નથી? દરેક ધંધા ઉદ્યોગપતિઓ કે અમારું લાયસન્સ, અમને પરવાનગી આપો, એનાય પૈસા સરકારને આપવાના, તો જ સરકાર કામ કરશે. હવે જ્યારે આ આપણી માનસિક સ્થિતિ છે અને જ્યાં સુધી માણસ ના બદલાય ત્યાં સુધી સમાજ કેવી રીતે બદલાશે? અને સમાજ નહીં બદલાય તો દેશ કેવી રીતે બદલાશે?